વાદળછાયા વાતાવરણના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હાલ તો પરેશાન થઈ ગયા છે। સુકારાના રોગથી જીરુનો પાક સુકાવા લાગ્યો છે। જીરુનો પાક સુકાવા લાગતા હાલ તો ખેડૂતો પાક બચાવવા માટે મોંઘી દાટ દવાનો છંટકાવ કરી રહ્યા છે। જો વાતાવરણમાં ફેરફાર નહીં થાય તો સુકારાના રોગથી જીરુના પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી પણ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના 80,000 હેક્ટર જમીન પર ખેડૂતોએ ફક્ત જીરાનું વાવેતર કર્યું અને આ જીરાના પાકમાં સુકારાના કારણે 50% પાક નિષ્ફળ જાય એ પ્રકારની શક્યતા પણ છે। મેં 100 વીઘાનું શિયાળુ પાક વાવ્યો છે। એમાં બધું અજમો, વરિયાળી, જીરું અને છેણા વાવ્યા છે। પણ આ વાદળા થાય પોર 5-6 મહિના આવ્યા હતા, પણ મારા અંદાજ પ્રમાણે 2 થી 3 મહિના આવે એવું સંભાવના લાગે, કારણ કે આ વાદળા 2-3 દાથી એમાં 50% તો સુકાઈ ગયા છે અને હજી સુકારો ચાલુ જ છે। જેટલા હાથમાં આવે એનું કંઈ નક્કી નથી। ભાવ મળે ને સારા ઉતારો આવે એવી આશાથી ખેડૂતોએ જીરું, વરિયાળી, અજમો, ઘઉંનું વાવેતર કરેલ છે। વાતાવરણ પલટો આવવાના કારણે જો દવાનો ખર્ચ અત્યારે વધી ગયું હોય, દર વર્ષે 3-4 વાર છંટકાવ કરવી, આ વખતે 4-5 વાર છંટકાવ થઈ ગયો અને હજુ હવામાન સુધરે તો અમારો પાક બચે, નકર પૂરેપૂરી નુકસાની આવવાની શક્યતા છે। એમાં હવે હુકારો છે, હુકારાને બીકના કારણે હવે આ ખર્ચો એટલો વધી ગયો છે મારે। શેના કારણે હુકારાનો રોગ આવ્યો? ઝાકરના કારણે, ઝાકર ને વાદળાના કારણે